નિખિલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વહાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. ગઈકાલની કથામાં મેમકાના રામજી શેઠના માતુશ્રી પાનબાઈ એ ગઢડા આવ્યા. દર વર્ષે દર્શને આવતા જીવુબાના દર્શન કરવા. જીવુબા પાસે વચન માંગ્યું કે મહારાજને લઈને મારા અંતકાળે તમે તેડવા આવજો. અને જીવુબાએ એનો હાથ હાથમાં લઈ તાલી પાડીને કોલ આપ્યો કે મહારાજને લઈને હું તેડવા આવીશ. અને 3 દિવસ અગાઉ તમને એમની જાણ કરશું. આવો કોલ જીવુબાએ આપેલો. એ પાનબાઈ 8-10 દિવસ ગઢપુરમાં રહી ઘરે આવ્યા મેમકા. ત્યાર પછી થોડીક દાડે આ પાનબાઈનો દેહ પડવાનો થયો. ત્યારે 3 દિવસ મોટીબાના દર્શન થયા. ને મોટીબાએ કીધું કે આજથી 3જે દિવસે મહારાજ તમને તેડવા આવશે. સાથે રાજબાઈ, લાડુબાઈ અને હું પણ ભેગી આવીશ. તમે તૈયાર થઈ રહેજો. આમ એમને સ્વપ્ન આવ્યું, પણ સ્વપ્ન જાગ્રત જેવું સંપૂર્ણ યાદ રહ્યું. અને આમ દર્શન આપીને કહ્યું હોય એવી એમને પ્રતીતિ થઈ. સવારના પહોરમાં એ વાત પાનબાઈએ એમના દીકરા રામજી શેઠ એમને કરી. આ રામજી શેઠ તો અગાઉથી આ વાત જાણતા હતા કે મોટીબાઈએ આવું વચન આપ્યું છે. એમણે કીધું કે માં, તમારે હવે ભગવાનના ધામમાં જવાનું નજીક આવ્યું, માટે ભગવાન ભજવાનો આગ્રહ રાખો. રામજી શેઠ પણ એવા ભક્ત હતા. પાનબાઈ બોલ્યા કે મારે તો ભગવાનના ધામમાં જવાનો આમ આનંદ છે, ઉછરંગ છે. કારણ કે મહારાજના દર્શન થયા એને ઘણા દિવસ થઈ ગયા છે. અને હવે મહારાજનું મને દર્શન થશે. સાથે રાજબાઈ, જીવુબાઈ, લાડુબાઈ એમને પણ દર્શન કર્યાને ઘણા દિવસો થઈ ગયા છે, માટે એમને પણ મળવાનું થશે. આપણા પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી વર્ષ પહેલા ભગવાનના ધામમાં ગયા. 2 વર્ષ થયા. સ્વામી ત્યારે સાંજે જ એવું કહેતા હતા. ફોનમાં વાત થઈ, એનું રેકોર્ડિંગ પણ છે. હૈદરાબાદ પ્રસંગ હતો એટલે કૃષ્ણચરણ સ્વામીએ કીધું, સ્વામી તમે આવો. લક્ષ્મીનારાયણ સ્વામી કે અહીંયા હશું તો આવશું. સ્વામી એવું કેમ બોલો છો? કે એમાં શું, એ મહારાજના દર્શન થશે. અને મહારાજ પાસે મોટા મોટા સંતો છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ મળશે. જોગી સ્વામી ત્યાં હશે, એના દર્શન થશે. અને મહારાજના ધામમાં જશું. આનંદ છે. ભગવાનના ભક્તોના હૃદયમાં કેવો ધામમાં જવાનો કેવો આનંદ. ને લક્ષ્મીનારાયણ સ્વામી બીજે દિવસે સવારમાં ભગવાનના ધામમાં પધાર્યા. એમાં પાનબાઈએ પણ એમના દીકરા રામજી શેઠને કીધું કે રામજી, મને તો જવાનો ઉછરંગ છે.
એ ઘણા સમયથી મહારાજના દર્શન નથી કર્યા, તો મહારાજના દર્શન થશે. સાથે લાડુબા, જીવુબા, રાજબા એ પણ આવશે, એના દર્શન થશે. એમ કહીને બહુ રાજી થયા. પોતાના શરીરમાં કોઈ રોગની પણ કસર નહીં. સાજો નરવું શરીર. પોતે વચનામૃત સાંભળવા માંડ્યા. ડોશીઓને ભેગી કરીને કીર્તન ગૌરાવવા માંડ્યા. 2 દિવસ એમ કર્યું. 3જો દિવસ થયો. શરીરમાં થોડી તાવલી આવી, ઝીણો તાવ. તો પણ પોતે નદીએ નાહી આવ્યા. મેમકા ગામના પાદરમાં જ ભોગાવો નદી છે. પૂજા કરી, સાંજ સુધી કીર્તન ગૌરાવ્યા. રાત્રિ પડી ત્યારે એ ટાણે નારણની દીકરી, એવું લખ્યું છે, એના દીકરા હશે કે કોઈ ભત્રીજા કોઈ હશે, એમની દીકરી સૂતી હતી અને મહારાજના દર્શન થયા. એમણે જાગીને વાત કરી કે મહારાજ આપણે ઘેર આવ્યા હતા, ભેગા સાધુ પણ ઘણા હતા, રથ ઘોડાઓ પણ હતા. પાનબાઈ પાસે આવીને મહારાજ એમ બોલ્યા. દીકરીને દર્શન થયા, એમણે વાત કરી. મહારાજે કીધું તમને તાવ આવે છે તે જોવા સારું અત્યારે તો આવ્યા છીએ. કોઈ વાલા હગા બીમાર હોય તો ખબર કાઢવા આવે ને. એમ મહારાજ કે અત્યારે તો અમે જોવા માટે અત્યારે આવ્યા છીએ, પણ અડધી રાતે તેડવા આવશું. એમ કહીને મહારાજ ગયા. તેને સાંભળી આ દીકરીને વાત કરી મહારાજે, દીકરીએ સાંભળી. પાનબાઈ સાથે વાત થઈ હોય. મહારાજે કીધું અડધી રાત્રે અમે આવશું. એમ કરતા ભજન કરતા કરતા સૌ ભેળા થયા હતા, ધૂન કીર્તન કરતા હતા. અડધી રાત્રિ થઈ અને પાનબાઈ, રામજી અને એના બીજા દીકરા જે બેઠા હતા એમને કીધું કે જો આ મોટી બા પધાર્યા છે, બે હાથ જોડીને પગે લાગ્યા. એ વખતે એમનો દીકરો અમરસિંહ એ પાસે બેસી પાનબાઈ બેઠા હતા ને એનો વાહો દાબતા હતા. એટલે પાનબાઈએ કીધું અમરસિંહ તું અહીંથી દૂર જા, આ જીવુબા એવા છે અને ઉપવાસ પડશે. એમને થોડા દૂર કર્યા. પોતે ઢોલિયાથી ઉતરી પૃથ્વીને માથું નમાવી અને જીવુબાને પ્રણામ કર્યા. ત્યાં તો મહારાજ પધાર્યા અને પાનબાઈએ કીધું મહારાજ આવ્યા છે, સાથે આ જીવુબા, રાજબા, લાડુબા, અમુલાબા એ ભેગા આવ્યા છે અને આ સાધુઓ તો ઘણા છે. રામજી આ દર્શન કરો, મને બધા તેડવા આવ્યા છે ને હું જાઉં છું. સૌને જય સ્વામિનારાયણ એમ કહી અને પાનબાઈએ દેહ મૂક્યો, શરીર છોડ્યું. લખ્યું છે કે જરા પણ શ્વાસ થયો નહીં, કંઠ હાલ્યો નહીં, આંખ આમ ફરકી નહીં અને બધાને જય સ્વામિનારાયણ કરી અને એમણે શરીર છોડ્યું. એક પુતળીબા હતા, એ જૈન, એમને પણ આ દર્શન થયા કે પાનબાઈને મહારાજ તેડવા આવ્યા છે. એ લીંબડીના હતા અને લીંબડીમાં એને એ દર્શન થયા. એ પ્રસંગ પણ લખ્યો છે કે ઘણા વિમાનો હતા અને પાનબાઈ આવી રીતે જતા હતા. આ પણ વણિક શેઠ હતા. એટલે આ બીજા કોઈ પુતળીબાઈ છે એ પણ જૈન હતા.
એને લીંબડીમાં રહેતા ત્યાં એમને દર્શન થયા. આવા દિવ્ય રીતે એ પાનબાઈ મહારાજના ધામમાં ગયા. જીવુબાઈ અગાઉ વચન આપેલું અને એ વચન પ્રમાણે 3 દી અગાઉ આવીને કીધું અને મહારાજ પધાર્યા. સાથે આ જીવુબા, લાડુબા, રાજબા વગેરેના દર્શન થયા અને આવી રીતે એમણે વચન પાળ્યું. આ મુક્તાત્માઓ એમને ભગવાનનો કેટલો વિશ્વાસ હશે અને વચન આપે કે મહારાજને લઈને તેડવા આવીશ. આવી ભગવાનમાં એમની એકતા, ભગવાનમાં આવી પ્રીતિ, ને મહારાજ પ્રત્યેની એવી ભક્તિ આ જીવુબાની હતી. કેટલા પ્રસંગો જીવુબાના છે, બહુ મોટું પુસ્તક છે. એમાંથી અમુક પ્રસંગો આપણે લઈએ છીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.